જય માન દાદા, જય કોળી સમાજ। આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા શ્રી નળકાંઠા કોળી યુવા સંગઠન દ્વારા વિરંગામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવે છે। એનો વિષય માત્ર એક જ છે કે જે બગદાણાની અંદર ઘટના ઘટી છે એની અંદર નવનીતભાઈને ન્યાય મળે અને જે અસામાજિક તત્વો છે એના કાયદેસરનો વરઘોડો નીકળે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તો આજે સમસ્ત કોળી સમાજ અહીં એકજૂટ થયો છે। જય જય કોળી સમાજ। આમાં આપણો મામલતદાર સાહેબ આપણા આવેદન સ્વીકારવા માટે બહાર જ આવે તો આપણે જે પણ રજૂઆત હશે એ એક પછી એક વ્યક્તિ બોલશે। આપણે કોઈ એક સાથે અવાજ નહીં કરીએ, આપણે પણ એક રિસ્પેક્ટ જાળવીશું, બરોબર ને? એટલે જે પણ આપણી રજૂઆત હશે એ મામલતદાર સાહેબ સાંભળશે અને એક એક વ્યક્તિ કોઈ પણ એક એક વ્યક્તિ બોલશે, બરોબર ને? લો ગણપતિ એ સુરા મામા આગળ આ કરો હાલો। તું આમ હાલવો મેળા ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। જય જય માંધાતા, જય મહાનદાતા, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ। અસામાજિક તત્વોને સજા આપો, અસામાજિક તત્વોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। જય જય માંધાતા, જય મહાનદાતા, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ। ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। જય જય માંધાતા, જય માંધાતા, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો। જય જય માંધાતા, જય માંધાતા।
જેના કારણે એમની બદલી થઈ છે. તો અમારી માત્ર કોળી સમાજ દ્વારા એક જ માંગ છે, કોળી તથા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા માત્ર ને માત્ર એક વાત છે કે જે ફરિયાદી નવનીતભાઈ જણાવી રહ્યા છે કે જયરાજનું નામ લખવામાં આવે તો એનું નામ લખવામાં આવે અને એનો પણ અસામાજિક તત્વોની જેમ વરઘોડો કાઢવામાં આવે. કારણ કે આપણા ગૃહમંત્રી હર્ષસંઘવી સાહેબ કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જે કાયદો માત્ર મામૂલી લોકો માટે છે, ગરીબ જનતા માટે છે, શું પૈસાદાર માટે નથી સાહેબ. તો કાયદેસર રીતે આ કાર્યવાહી કરવામાં આવે એટલે અમારી સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા આ માગણી છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. અમારા સમસ્ત કોળી સમાજ દ્વારા એક જ માગણી છે કે જે ત્યાંનો જે જયરાજ મુખ્ય છે એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. અને બગદાણાની વાત એવી છે કે બગદાણાની અંદર પૂર્વ સરપંચ નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એની અંદર એવું છે કે ફરિયાદી જે પણ લખાવે એ લખવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ પોલીસ તંત્રએ ક્યાંક ને ક્યાંક આડા કાન કરી અને જે અસામાજિક તત્વો છે ને એને બચાવવાના કાવતરા કર્યા છે. હવે ઓલો વ્યક્તિ જણાવે છે કે મને આ વ્યક્તિએ માર્યો, એમ છતાં નામ વગરની ફરિયાદી લખે છે. તો આ કઈ રીતનો કાયદો છે? એટલે અમારી માત્ર ને માત્ર એક જ માગણી છે કે જે જયરાજનું નામ નવનીતભાઈ જણાવી રહ્યા છે એ કાયદેસર નામ દાખલ કરવામાં આવે અને એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. હર્ષસંઘવી સાહેબ આપણને હંમેશા તેજ ઉપર ચડી અને કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ કાયદો શું ગરીબ જનતા માટે જ છે? આ કાયદો પૈસાવાળા માટે નથી. અને ખરેખર આજે 15 દિવસ થયા એમ છતાં જયરાજનું એફઆઈઆરની અંદર નામ નથી. આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ મેદાનમાં ઉતર્યો છે કે શું કામ? તો કે સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે. આજે એક પોતે એ સરપંચ છે, એની સાથે જો આવી ઘટના ઘટી હોય અને એને ન્યાય ના મળતો હોય તો અમારા જેવાની હાલત શું હશે સાહેબ? એ જ અમારી માગણી છે. કોઈના હાલવાની આવી જાઓ, બાઈક હાલવાની જે કોઈ બાઈક આવી હોય આગળ આવી દીધો. બોલો 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 બોલો.
તમોએ ખૂબ જ માર મારેલ છે અને માર માર્યા પછી પોલીસ સ્ટેશનમાં અમારા નવનીતભાઈ ફરિયાદ લખાવા ગયેલ ત્યારે જે આરોપીનું નામ જાહેર કરવામાં આવેલું એ આરોપીને આજ દિન સુધી એફઆઈઆરમાં નામ લખેલ નથી અને નામ નહીં લખવાનું કારણ પોતે પૈસાદાર વ્યક્તિ છે, માથા ભારે જનુની સ્વભાવનો છે, રાજકીય લાગવકવાળો છે, એટલે એનું નામ લખવામાં આવેલ નથી. મળતિયાઓને મળી અને આ લોકો પોલીસ સ્ટેશનની અંદર પોતાનું મન માનેલું ધાયરું કરવાવાળા છે, એટલે પોલીસવાળા કંઈ સાંભળતા નથી. એટલે આ નવનીતભાઈને અમારા કોળી સમાજના છોકરાને જો ન્યાય નહીં મળે તો અમે આનેથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું અને ગુજરાતમાં જેટલા કોળી હશે તેને એકઠા કરી અને અમે આનો ન્યાય મેળવીશું. જેથી કરી મારે સરકારને એક જ વિનંતી છે કે નવનીતભાઈને જે નામ જાહેર કરેલા છે તેને એફઆઈઆર કરી જેલ ભેગા કરવા અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી, જેથી કરી અમને કોળી સમાજને ન્યાય મળી શકે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. મામલતદાર સાહેબને અમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે પોલીસ સમાજના વ્યક્તિને ઢોર મારવાથી કે પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ લોકોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો નવનીતભાઈએ નામ જયેશભાઈનું નામ લેવા છતાં તો એ નામ એફઆઈઆરમાં લખવામાં આવ્યું નથી. અથવા કલમ પણ 307ને લખવામાં આવી છે. માર એટલે મર્ડર કરવાનો પ્લાન કરી રહ્યો તો છતાં એમનો જંગ છોડી દેવામાં આવે છે. તેમને તો નામ પણ દાખલ કરવામાં આવતું નથી. જેથી કરીને મોટા માણસોને જ આવડી કરવામાં નાના માણસો ઉપર જ કાયદો લાગે. સરકારને સંવિધાન પ્રમાણે બધાને કાયદો સફળ લાગવો જોઈએ એવી અમારી માગણી છે. જય માંધાતા, જય કોળી સમાજ.